અને બહુમતી કરતા પણ ખૂબ જ આગળ ખૂબ જ વધારે બેઠકો સાથે અત્યારે એનડીએ આગળ ચાલી રહ્યું છે 160 બેઠકો એટલે આમને આમ જો પરિણામ રહ્યા સામે આવ્યા તો એ નિશ્ચિત છે કે ભાજપની સરકાર એનડીએની બનશે। નુપુર શું અપડેટ મળી રહી છે અત્યારે કૃષ્ણા આરા વિધાનસભા બેઠક પરથી મળી રહી છે અપડેટ। આરા વિધાનસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ સંજયસિંહ આગળ ચાલી રહ્યા છે। આરા વિધાનસભાની બેઠક ઉપર ખરાખરીનો જંગ પણ હતો। ભાજપના સંજયસિંહ માત્ર 6 મતોથી આગળ ચાલી રહ્યા છે। ટાઈગર અત્યારે ભીંસમાં મુકાયા હોય એવું લાગી રહ્યું છે। અહીંયા સીપીઆઈ સાથે એમની ટક્કર દેખાઈ રહી છે। કયામુદ્દીન અંસારી બીજા નંબર પર આગળ ચાલી રહ્યા છે। કટોકટીનો જંગ અહીંયા દેખાઈ રહ્યો છે કારણ કે માત્ર 6 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે। અને કૃષ્ણા અત્યારે જે આપણને 163 બેઠકો દેખાઈ રહી છે એનડીએની બહુમતીની, ક્યાંય બહુમતી કરતા તો ક્યાંય આગળ અત્યારે શરૂઆતી રૂઝાનોમાં જેમ તમે કીધું એમ નીકળી ચૂક્યા છે કારણ કે માત્ર 122ની બહુમતી ને 163 અત્યારે બતાવે છે। પણ ઘણી બધી બેઠકો એવી છે જે આરા બેઠક જેવી છે કે જ્યાં કટોકટીનો ખરાખરીનો જંગ દેખાઈ રહ્યો છે। કૃષ્ણા બિલકુલ ખરાખરીનો જંગ છે। ઘણી બધી બેઠકો આવી છે કે જ્યાં 100 મતથી આગળ હોય, કોઈ 200 મતથી આગળ હોય, પરંતુ પરિણામો ધીમે ધીમે સ્પષ્ટ થઈ રહ્યા છે। એક નાનકડા બ્રેક